ખેડૂત મિત્રો, એકવાર ફરીથી અમારી દુકાને સીઝગોલ્ડ વાપરેલા ખેડૂત મિત્ર આવ્યા છે. તો ફરીથી એકવાર એની પાસે તમે આપણે રિવ્યુ લઈએ કે સીઝગોલ્ડ ખાતર વિશેનો શું અભિપ્રાય છે. ખેડૂતનું નામ છે જયંતિભાઈ ધીરુભાઈ પરમાર, ગામ મોટા ડેસર, તાલુકો ઉના, જિલ્લો ગીર સોમનાથ. અને જયંતિભાઈ છેલ્લા 3 વર્ષથી એના ખેતરમાં સીઝગોલ્ડ ખાતરનો ઉપયોગ કરે છે અને લગભગ દરેક પાકમાં દરેક સિઝનમાં ઉપયોગ કરેલો છે. તો આપણે જયંતિભાઈને પૂછીએ કે કેવું લાગ્યું. નમસ્કાર જયંતિભાઈ, ક્યાં ક્યાં પાકમાં તમે જયંતિભાઈ વાપરેલું છે આને? કપાસ, મગફળી, સોયાબીન, પછી ઉનાળુમાં તલમાં વાપરેલું છે. બીજું કાં શિયાળુ થાલમાં ચણામાં વાપરેલું. ચણા વાપરેલું છે. તમે સીઝગોલ્ડ નાખો અને નો નાખો એમાં શું ફેર પડે જયંતિભાઈ? ફેર તો પડે, પીળો મૂળનો વિકાસ થાય. પછી ઉત્પાદનમાં ફરક દેખાય છે. અને તમે આ માંડવીમાં ને પીળું પડ્યું હોય ને તમે નાખો તો આમ ફેર દેખાય? માંડવી પાછી ગ્રીનરીને પકડે ખરા? બરાબર. અને આજે તમે કેટલો કિલો લેવા આવ્યા છે? 12 કિલો. 12 કિલો. કેમાં નાખવાના છે આજે? કપાસમાં, સોયાબીનમાં. કપાસ, સોયાબીનમાં નાખવાના. કેટલા વીઘાના છે? 10-12 વીઘાના. 10-12 વીઘાના છે. એમાં 12 કિલો નાખવાના છે. કેના ભેગું નાખવાના છે? યુરિયા ભેગું, રેતી ભેગું, શેમાં નાખશો? આ રીતે જે ખેડૂત મિત્રો, ખેડૂતો વારંવાર સીઝગોલ્ડ ખાતરનો વર્ષોથી ઉપયોગ કરે છે અને દર વર્ષે એના અનુભવો આપણી યારે શેર કરે છે. તો એકવાર અચૂક તમે સીઝગોલ્ડનો ઉપયોગ કરો. શરૂઆતમાં તમારે એવું હોય તો 1 વીઘાથી ટ્રાય કરો. ખરીદી કરવા માટે અત્યારે જ સંપર્ક કરો સોમનાથ સેલ્સ ઉના. નીચે આપેલા નંબર ઉપર તમે ઓનલાઈન પણ મગાવી શકો છો. ઓલ ગુજરાત તમે ફ્રી હોમ ડિલિવરી પહોંચાડી દઈશું. આભાર.